નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का खींची फाइनांसના માલિક પર દિન દહાડે ફાયરિંગ કરવાની ઘટનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ। આમોદ તાલુકાના દાદા ગામે રહેતી મહિલાનું સ્ટવ પર જમવાનું બનાવતી વખતે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત। સાવલી તાલુકાના નવાપુરા કનોડ ગામે બે શિક્ષકો શાળામાં અનિયમિત આવી ગેરવર્તણૂક કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ કરતા ભારે ચકચાર। વડોદરાનું ગર્વ બની વિદ્યાર્થીની જીલ મરાઠે ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જીલ મરાઠેને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અર્પણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખીંચી ફાઇનાન્સ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। થોડા દિવસ અગાઉ નાગરવાડા સ્થિત ખીંચી ફાઇનાન્સના માલિક પૂનમ ખીંચી પર દિન દહાડે ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો। ત્યારે આસપાસના લોકોએ ત્યાં હાજર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। કારેલીબાગ પોલીસે આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી તરસાલીના રહેવાસી લક્ષ્મણલાલ અને રાજેશને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આમોદ તાલુકાના દાદા ગામે રહેતી મહિલા ગંભીર રીતે દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પ્રાપ્ત થતી વિગતો અનુસાર આમોદ તાલુકાના દાદા ગામે રહેતા તારાબેન રતિલાલ વસાવા પોતાના ઘરે જમવાનું બનાવતી વખતે સ્ટવમાં કેરોસીન નાખતી વખતે અચાનક ભડકો થતા તેની ઝાડથી તારાબેન ગંભીર રીતે દાઝી જતા તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાવલી તાલુકાના નવાપુરા ગામે ગ્રામજનોએ એક શાળાની તાળાબંધી કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મળતી વિગતો અનુસાર સાવલી તાલુકાના નવાપુરા કનોડ ગામે ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે। 158 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળાના મુખ્ય શિક્ષક વિનુભાઈ મકવાડા અને અશોક જાદવ છેલ્લા 2 મહિનાથી શાળામાં અનિયમિત આવતા હોવાનો તેમજ રજૂઆત કરાતા ગેરવર્તણૂક કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કરી શિક્ષકો સામે રજૂઆત છતાં કોઈ પગલાં નહીં લેવાતા આજરોજ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કનોડાનું નવાપુરા પેટા પર છે તે સ્કૂલ આવેલી છે। 1 થી 8 ધોરણની સ્કૂલ છે। તેમાં લગભગ 2 શિક્ષકો એવા છે કે સમયે આવે ના અને ખોટી ખોટી માસ્ટરમાં આમ કે ટાઈમ મારી દે। 10:30 આવ્યા હોય તો એમનો રેગ્યુલર ટાઈમ મારે, તો 12 વાગે એને ટાઈમ મારી દે અને છોકરાને ભણાવવામાં નિષ્કાળજી। બપોરમાં ઘણીક વખત અહીં જઉં છું એવું કરીને અને છોકરો રમતો ફરતો હોય અને એકલો મૂકીને ફરતા રહે છે। તો ઘણી વખત અમે અરજી કરી, લેખિત કહ્યું, મૌખિક કહ્યું, ઘણીક વખત સમાધાન થયા અને છેલ્લી 19મી તારીખે અમે અરજી આપી। 26 તારીખે અમને કહ્યું 26 તારીખે તમને છેલ્લો નિર્ણય આપી દઈશું। આજે અમે 26 ને પછી 27 તારીખે તાળાબંધી કરી અને અમને ઘણી ઓફિસમાં અહીં આવીને રિક્વેસ્ટ કરવામાં આવી, પણ અમારો નક્કર નિર્ણય છે એવો કે છોકરાઓનું ભાવિને ધ્યાનમાં રાખીને અને ગામ લોકો આક્રોશમાં આવીને અને જ્યાં સુધી આ રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી કાયમી રહેશે। જોકે આક્ષેપોનો સામનો કરતા શિક્ષક વિનુભાઈ મકવાણાએ પોતે આચાર્ય હોવાથી સરકારી કામકાજ અર્થે કચેરીઓમાં જવું પડતું હોવાનો ડૂલો બચાવ કરી સંબંધિત અધિકારીને લેખિતમાં જણાવવાનું જણાવ્યું હતું। આજે નવાપુરા શાળાની અંદર ગ્રામજનોની અરજી છે કે 2 શિક્ષકો વિનુભાઈ અને અશોકભાઈ અનિયમિત છે અને
એમના અનિયમિત બાબતમાં અહીંયા તપાસ થઈ ત્યારે અમે જે અનિયમિત બાબતના જે પ્રશ્નો હતા એના જવાબ આપ્યા છે. આચાર્ય અનિયમિત બાબતની અંદર મારે એવું છે કે આચાર્ય તરીકે વહીવટી કારણોસર હું બહાર જતો હોય તો ગામ લોકોમાં એવું કે આ વિનુભાઈ બહાર જતા રહ્યા એટલે છે જ નહીં, પણ હકીકત હું વહીવટી કારણોસર મુવમેન્ટમાં રજિસ્ટરમાં નોંધ કરીને ગયેલો છું. અને બીજી વાત કે જ્યારે અનિયમિત હોય ત્યારે લેટ ટાઈમ પૂરીને 3 દિવસની અમે રજા મૂકેલી છે. અને છતાંય આ ગામમાં જો વિનુભાઈને અશોકભાઈ પર રોષ હોય તો એના માટે મારી રીતે સંપૂર્ણ પૂર્વ તૈયારી કરીને આગળનું નિવેદન હું હવે જે કંઈક મને તકલીફ છે કે જે મુશ્કેલી છે કે મને જે ત્રાસ છે માનસિક શારીરિક અને તમામ પ્રકારનો જે ત્રાસ છે એના અનુસંધાનમાં હવે હું મારું લેખિત નિવેદન આગળ તમામ કચેરીઓમાં મારા આગળના સંપૂર્ણ ભાનમાં લઈ અને મને જે તકલીફ છે એનું હવે હું ફરીથી નવેસરથી હું લખાણ આપીને આગળની કચેરીમાં મારી સેફટી માટેનું આગળની કાર્યવાહી કરીશ. રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત જીલ મરાઠીનું સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાઇટ શાળાની બસ બાળકો સાથે પિકનિક પર ગઈ હતી, જ્યાં અકસ્માત સર્જાતા કુમારી જીલ મરાઠે બહાદુરી દાખવી સમય સૂચકતાથી અનેક વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી ઉગાર્યા હતા. જીલ મરાઠેના અવિસ્મરણીય સાહસ બદલ ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જીલ મરાઠેને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. મને એવોર્ડ આપણા ઓનરેબલ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે મળ્યો અને હું એ વખતે મને બહુ જ પ્રાઉડ મુમેન્ટ થઈ રહી હતી. અને એ વખતે જે ખુશી હતી એ હું મારા મમ્મી ડેડીના મોઢા પર જોઈ રહી હતી અને મનમાં ને મનમાં મને મારા એ બધા જ મિત્રો યાદ આવી રહ્યા હતા જેમને હું વેરી સેકન્ડ ડે હોસ્પિટલમાં મળવા ગઈ હતી અને આટલું બધું એમને વાગ્યું હતું. ત્યારબાદ પણ તેમના મોઢા પર એટલી મોટી સ્માઇલ હતી. પછી મારા ફ્લેટમાં રહેતા તમામ મારા અંકલ આંટીઓ, મારા ફેમિલી મેમ્બર્સમાં મારા અંકલ આંટીઓ, મારા બા, મારા ટીચર્સ જે મને ભણાવે છે, મને એટલું એન્કરેજ કર્યું, તે બધા તે વખતે મને ખૂબ યાદ આવી રહ્યા હતા. ત્યારે આજરોજ અલકાપુરી સ્થિત સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે જીલ મરાઠેનું સ્વામી નિખિલેશ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી જે જીલ મરાઠે આવે છે, અહીંયા નિયમિત રીતે જપ ધ્યાન કરે છે, પ્રાર્થના કરે છે. અમારે દીક્ષિત ભક્ત પણ છે, સ્વયંસેવિકા પણ છે અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના અમે જે કાર્યક્રમો કરીએ છીએ એની ફળશ્રુતિ રૂપે અમને જીલ પ્રાપ્ત થઈ છે, જેણે અદ્ભુત શૌર્ય અને વીરતા દાખવીને જે બસનો એક્સિડન્ટ થયો હતો એમાંથી ઘણા લોકોને ઉગાર્યા હતા પોતાની સૂઝ અને સાહસ બુદ્ધિ દ્વારા અને પોતાની સેવા ભાવના દ્વારા. એટલે અમે માનીએ છીએ કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો જે એમને વચાવ્યા અને સ્વામી વિવેકાનંદજી નિસ્વાર્થ સેવાની ભાવના એ એમના લોહી સાથે ભળી ગઈ છે અને એટલે જ એને આવું બધું સૂઝ્યું અને આવી રીતે આ એવોર્ડ મળી રહ્યો છે. નેશનલ બ્રેવરી એવોર્ડ એમને મળ્યો છે એટલે અમે ખૂબ આનંદની વાત છે. પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે 23મી જાન્યુઆરીએ જે નેશનલ બ્રેવરી એવોર્ડ જીલ મરાઠેને મળ્યો તેથી અમે ખૂબ ખુશ થયા છીએ. અમારા તરફથી પણ અમે આજે પણ એમને સન્માન કર્યું છે અને 1લી તારીખે મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ એમનું અમે સન્માન કરાવશું જ્યારે અમારો ત્યાં કાર્યક્રમ થવાનો છે. એમાં શહેર કોંગ્રેસી પ્રમુખ નરેન્દ્ર રાવત દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાને સયાજીરાવ ગાયકવાડ દ્વારા 113 એકરમાં ફેલાયેલ કમાટી બાગ ભેટમાં આપવામાં આવ્યો છે. ત્યારે હવે 50,000 ચોરસ ફૂટમાં બટરફ્લાય પાર્ક 10 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે 3000 ઘન મીટર કોન્ક્રીટ કરવામાં આવશે, જેના પગલે વર્ષો જૂના વર્ષોનું નિકંદન નીકળી જશે અને વડોદરાનો સયાજી બાગ જે હરિયાળી માટે જાણીતો છે તે જ નષ્ટ થઈ જશે. રજૂઆત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તમે આના ખાડા જુઓ ને ભાઈ, આના ખાડા તો કેટલા મોટા જોયા તમે. આમાં આપણે બધા એક ખાતે ઊંઘી જઈએ ને તો 113 એકરનો કમાટી બાગ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાની પ્રજાને ભેટ આપ્યો હતો. આનું મહત્વ કે લીલોતરીવાળો બાગ જેનો લોકો ઉપયોગ કરી શકે, પરંતુ 10 કરોડના ખર્ચે અહીંયા બટરફ્લાય પાર્ક બની રહ્યું છે. બટરફ્લાય પાર્કનો વાંધો ન હોઈ શકે, પરંતુ જે રીતે કમાટી બાગનો સૌથી
લીલોતરીવાળા ભાગને કાપી નાખી અહીંયા 3000 ઘન મીટર કોન્ક્રીટિંગ કરી પર્યાવરણને નુકસાન, ગ્રીનરીને નુકસાન અને જે રીતે કમાટી બાગની સુંદરતાને ભરખી જનાર આ બટરફ્લાય પાર્ક છે. તમે જોઈ શકો છો આ વૃક્ષ જે વડોદરાની ઓળખ છે એને પણ કાપી નાખવામાં આવશે. અમારો વિરોધ છે કે કમાટી બાગની અંદર કોઈ પણ રીતે આટલું મોટી સંખ્યામાં કોન્ક્રીટિંગ ના થવું જોઈએ, કોન્ક્રીટનું જંગલ ઊભું ના થવું જોઈએ. આ બગીચો ગ્રીનરી માટે છે ને ગ્રીનરી રહેવી જોઈએ. અને જે રીતે 10 કરોડના ખર્ચે આની અંદર મૂતળીઓ બનાવવાના છે, ઓફિસો બનાવવાના છે, સિક્યુરિટી કેબિન બનાવવાના છે, નાનું મ્યુઝિયમ બનાવવાના છે, એમપી થિયેટર અહીંયા છે તો બીજું એમપી થિયેટર બાંધવાના છે. કરોડો રૂપિયાના ખર્ચે આ ભ્રષ્ટાચાર કરવાની વાત કરી છે અને સાથે સાથે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન સામે પક્ષીઘર આવેલું છે. જો તમારે ડેવલપ કરવું હોય તો પર્યાવરણને સાથે સાથે આ પ્રાણી સંગ્રહાલયને ડેવલપ કરવું જોઈએ જેથી લોકો આવી શકે. પરંતુ ભ્રષ્ટાચારનું બોરિંગ અને પર્યાવરણને નુકસાન કરતું, કમાટી બાગની સુંદરતાને ભરખી જતું આ બટરફ્લાય પાર્કને બંધ કરવા માટેની અમે માગણી કરીએ છીએ અને આજથી અમે એના આંદોલનના મંડાણ કરીએ છીએ. સામાજિક કાર્યકર્તા રાજેશ ગોડિયા દ્વારા પશુ ચિકિત્સકો વિરુદ્ધ ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતા. બનાવની વિગતો અનુસાર પોતાની સોસાયટીમાં કૂતરું બીમાર હોય સામાજિક કાર્યકર્તા રાજેશ ગોડિયા તેની સારવાર કરાવવા પંડ્યા બ્રિજ પાસે આવેલ પશુ ચિકિત્સાલય પહોંચ્યા હતા, જ્યાં કૂતરાની વ્યવસ્થિત સારવાર મળી ન હતી. ઉપરાંત ઉપસ્થિત ડોક્ટરો દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો મીડિયા સમક્ષ કર્યા હતા. હું આવ્યો તો અહીંયા મારા સ્ટ્રીટ ડોગને લઈને, લાગણી હતી મને. આજરોજ હું અહીં મારા સ્ટ્રીટ ડોગને ઈજા થઈ હતી સોસાયટીના કૂતરાને, તો એક માનવતાની દ્રષ્ટિએ અહીંયા લઈને આવ્યો હતો સારવાર માટે. પણ અહીંને આવીને મેં જોયું કે જે ગુજરાત સરકારે આયોજન કર્યું છે પશુ માટે કે એમની સારવાર અહીંયા થાય, એ પણ સઘન સારવાર, જે ગુજરાત ગવર્મેન્ટના પરિપત્ર અનુસાર કામ થતું હોય. કારણ કે ડૉક્ટરો જે છે એ કહે છે અમે ચાર્જમાં છીએ અને રેગ્યુલર ડૉક્ટરો નથી એટલે તમે અમને કહી ના શકો, રજૂઆત ના કરી શકો. એ તો બહુ ખોટું ગણાય. ફ્રીડમ ઓફ સ્પીચમાં માણસ બોલી શકે છે. તો ડૉક્ટરને એવું લાગે છે અહીંયા કે તમે અહીંયા જોર બૂમ બરાડા પાડો છો, પણ મૂંગો જાનવર એની ટ્રીટમેન્ટ ન થતી હોય ત્યારે એક માનવ તરીકે આપણી ફરજ બને છે અને આપણી નિષ્ઠામાં આવે છે કે આપણે એના માટે કંઈ કહી શકીએ. એટલે આજે મેં આ રીતે અહીંયા આવ્યો હતો અને ડૉક્ટર સાહેબને રજૂઆત કરી. એક્સરે મશીન પણ અહીંયા બંધ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો ગુજરાત સરકાર ફાળવે છે અને ગ્રાન્ટો જાય છે ક્યાં? અને આટલું મોટું હોસ્પિટલ છે જનાવરોનું, આપણે કહેવા જઈએ તો અહીંયા આઈસીયુની સુવિધા છે, એક્સરે ડિપાર્ટમેન્ટ છે, બધું જ છે. અહીંયા વેક્સિન્સ આપવા માટેનું પણ આયોજન છે, પણ સુવિધા નામે અહીંયા બધું શૂન્ય છે. એટલે મારી શહેરના દરેક નાગરિકો તરફથી એક જ રજૂઆત છે અને એ રજૂઆત એવી છે કે સરકારશ્રીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા તુરંત મુલાકાત લે અને જે હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલે છે એને તુરંત તાત્કાલિક અસરથી બંધ કરાવે એવી મારી નમ્ર અપીલ છે. ડેપ્યુટી ડાયરેક્ટર પટેલ સાહેબે તમને એવું જણાવ્યું કે જવાહરલાલ નહેરુ છે અને એ બધા ઓપી જાય તો આ શું? હા, તો અહીંયા હું આવ્યો તો ડૉક્ટરે કહ્યું મને, મિસ્ટર MC પટેલે જે ચાર્જમાં છે, કે ભાઈ મરવા માટે તો માણસ જવાહરલાલ નહેરુ પણ મરી ગયા, ધીરુભાઈ અંબાણી બી મરી ગયા, આ તો આટલા ઉચ્ચ કક્ષાના માણસો મરી ગયા. એમાં આ તો સ્ટ્રીટ ડોગ છે, એમાં કોઈ વાંધો નથી. એવા આવા એમના જવાબોથી મારું આજે મન એકદમ વ્યથિત થઈ ગયું અને મેં કહ્યું કે આ તો કોઈ જવાબ છે? અને ડૉક્ટર લેવલનો માણસ આ રીતે જવાબ આપે, ઇટ્સ અ વેરી બેડ. ત્યારે ચિકિત્સાલયના ડોક્ટર AC પટેલ દ્વારા તમામ આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું અને ખોટી રીતે હોબાળો મચાવવો હોવાનું પણ જણાવ્યું હતું. આ વેટનરી પોલિક્લિનિક છે. અહીં આગળ આમ તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી. આ જે ભાઈ જે પ્રશ્ન ઊભો કર્યો છે એ ભાઈને કંઈક અગાઉ 2 દિવસ પહેલાં ટ્રીટમેન્ટ કરેલી હશે અને કદાચ રિઝલ્ટ નહીં મળ્યું હોય એટલે બહારથી જ બૂમા પડતા પડતા એવું છે કે એક્સરે યુનિટ ચાલતું નથી. ના બધું જ ચાલે છે. જે કઈ ડોક્ટરો છે બધા ચાર્જમાં છે. હા, એટલે હા, અહીં આગળ 3 ડૉક્ટરની જગ્યા છે. એક ડેપ્યુટી ડાયરેક્ટર છે, એ રેગ્યુલર છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જગ્યા છે, એ ચાર્જમાં છે. વેટનરી ઓફિસરની જગ્યા છે, એ પણ ચાર્જમાં છે. આપ ચાર્જમાં છો? હા, હું ચાર્જમાં છું. તો ક્યાં છે? રજા પર છે? કઈ રજા પર નથી. એમની જે અહીં જૂના જે સાહેબ હતા એમની બદલી થઈ ગઈ છે એટલે એ જગ્યા ખાલી પડી છે એટલે એ ચાર્જમાં હશે. આ ભાઈ કહે છે કે અહીંયા વ્યવસ્થાને બધા એનો અભાવ છે, શું? ના, અહીંયા કોઈ વ્યવસ્થાનો અભાવ નથી.
અમારી પાસે જેટલા માણસો છે એટલા માણસોની સાથે અમે રહી અને કમ્પ્લેટ પૂરી રીતે વ્યવસ્થિત અમારું પોલિક્લિનિક અમે ચલાવીએ છીએ. એના કહેવા પ્રમાણે દવા પણ અહીંયા ઉપલબ્ધ નથી અને બહારથી તમે નિયત કરેલી દુકાનેથી જ મંગાવો છો તો શું છે? ના, એવું કશું નથી. અમારી પાસે જે કંઈ દવા ઉપલબ્ધ હોય છે, અમને જે સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે અને વર્ષ અંતે જે કંઈ ખરીદાય છે એમાં જે ઉપલબ્ધ હોય અમે અહીંયા આગળ દવા કરીએ છીએ. ન હોય તો સ્પેશિયલાઇઝ વસ્તુ આપણે જરૂર પડે હોય, જીવન બચાવવા માટે આપણે જરૂર પડતી હોય તો અમે બહારથી લખી દઈએ છીએ. માલિકને જ્યાંથી લાવવું હોય ત્યાંથી લાવી શકે છે. શું નામ સાહેબ? ડૉક્ટર MC પટેલ. દબાણ શાખાની ટીમ દ્વારા 3 મહિના બાદ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ક્યાંય 10 ફૂટ જેટલા મોટા હોર્ડિંગ્સ લગાડવામાં નહીંના હાઈકોર્ટના હુકમના 3 મહિના વીત્યા બાદ અચાનક જ નિંદ્રામાંથી જાગેલ મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી પંડ્યા બ્રિજ તથા ગેંડા સર્કલ પાસે કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ સ્થળ પર પહોંચી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી કે માત્ર ને માત્ર હાઈકોર્ટને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા કામગીરી હાથ ધરાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ये दबान शाखा तोड़ने में ये जितने भी होल्डिंग्स है वो इलीगल है. हाई कोर्ट ने कब से ऑर्डर किया था इसको निकाल देने के लिए. 3 महीने तक अभी तक ये लोगों ने एक भी होल्डिंग से निकाला नहीं था. और हाई कोर्ट में हम लोगों कोर्ट ऑफ कंटेम्प्ट करने वाला है कमिश्नर के सामने, कॉरपोरेशन के सामने. तो ये लोगों ने ड्रामा चालू किया था हाई कोर्ट को भी मूर्ख बनाने के लिए, दिखावट करने के लिए. ये लोगों अभी तोड़ रहे हैं. इतने टाइम से जो हाईकोर्ट ने ऑर्डर ये लोगों ने नहीं माना, इससे ज़्यादा गलत कोई होता नहीं है. फिर भी वो तोड़ेगा और गलत तरह से हाईकोर्ट को दिखाएगा. या हम कोर्ट ऑफ कंटेम्प्ट का हम 2-3 दिन के अंदर ही हम पूरा कोर्ट ऑफ कंटेम्प्ट का केस एडमिट कराएगा. कितना फुट तक लगा सकते हैं? कितना फुट तक लगा सकते हैं? वो नीचे 40 फुट तक ही वो लगा ये है. अभी पूरे बड़ौदा शहर में कितने अंतर से बड़े बड़े बैनर लगे हुए हैं? काफ़ी जगह पर बड़ा बड़ा ये लोगों ने इलीगल, ये लोगों सब जितने भी ये लोगों हैं जो होल्डिंग वाला, ये सबको कॉरपोरेशन के अंदर ऑफिसर्स को पैसा देता है, नेता लोगों को पैसा देता है, एडमिनिस्ट्रेटिव विंग को भी वो लोगों को पैसा देता है. ऐसे हैंडल करके करोड़्स ऑफ रुपीज़ कॉरपोरेशन के लोगों को नुकसान कर रहे हैं. हमने चैलेंज भी किया हाई कोर्ट, हमारे इसका कोटा तो एडमिट कर देगा हम लोग. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નામકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નવાપુરા વિસ્તારમાં આવેલ શિંદે નિવાસ પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા માર્ગ નામકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. નવાપુરા વિસ્તારના નવાપુરા શિંદે નિવાસથી SRP ગેટ સાંઈબાબાના મંદિર સુધીના માર્ગને રાજરત્ન જનરલ નાના સાહેબ શિંદે માર્ગ નામકરણ કાર્યક્રમ મેયર ભરતભાઈ શાહના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ, ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, સમરજીતસિંહ ગાયકવાડ, JG માહુરકર સહિતના પદ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગનું નામ રાજરત્ન જનરલ નાના સાહેબ શિંદે માર્ગનું આજે સન્માનીય સર્વે મહાનુભાવોએ આજે નવાપુરાથી સાંઈબાબાના મંદિર સુધીના માર્ગને આજે રાજરત્ન જનરલ નાના સાહેબ શિંદે માર્ગ આજે રોડનું નામ આપવામાં આવ્યું છે. અને આ રોડ નામ આપ્યા પછી એની તકતીનું આજે ઓપનિંગ કર્યું છે. અને નાના સાહેબ શિંદે જે ગાયકવાડ સરકારમાં જેમને કામગીરી કરેલી એમનું એમને નામ આપીને રામરત્ન નામ આપેલું હતું. તો આજે આ જસ આપણે માઉલકર દાદાને એમને આપી એટલા માટે કે મારી જોડે આવ્યા અને એક જૂની ચોપડી બુક્સ
જેના પાના આપણે ફેરવીએ તો ફાટી જાય એ પાનામાંથી મને અમને બતાવ્યું કે ભાઈ આ નામકરણ કેમ આમનું નામ આપવાનું નામ સિંધે, અને એ વખતે જ મેં કીધું કે ભાઈ આ નું નામ આપણે આપવું જ જોઈએ, કારણ કે વડોદરા શહેરનું ગૌરવ છે. અને એ ટાઈમે નક્કી કરીને અમે ચંદ્રકાંત ભત્તુને આપણા શૈલેષભાઈને બોલાયા અને ભાઈ આનું દરખાસ્ત મૂકો, અને દરખાસ્ત મૂકીને અમે મંજૂર કર્યું અને આજે એમનું નામ માથે આપવામાં આવ્યું છે. સમતા વિસ્તારમાં હલ્દી કંકુ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. એકતા, અખંડિતતા અને સદભાવનાની સર્વત્ર સુવાસ પ્રસરે તે ઉદ્દેશ્યથી સતત 11મા વર્ષે કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા સંચાલિત જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હલ્દી કંકુ તિલગુડ સમારોહમાં મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, જાણીતા ગાયિકા વત્સલા પાટીલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તિલ સમારોહમાં હાજર મહિલાઓએ એકબીજાને હલ્દી કંકુ કરી તલગુડ સાથે પરસ્પર મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી. સાથે જ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો તથા જૂના ફિલ્મી ગીતોની સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો. વિશાળ જનમેદની અને ગમે એટલી વિટંબણાઓ એના પરિવારને જે ભાવના થાય જાત માટે વધાવી લઈએ. હમણાં મોટા મોટા લાડવા પાડો, પણ આ લોકો ખબર નહીં કે તપાસ કરાવી પડે. કશે ભાઈઓ માટે હશે તે તો છેલ્લા 10 વર્ષથી આજે 11મા વર્ષે સતત લોકોના સાથ અને સહકારથી આજે તમે જોઈ રહ્યા છો કે પહેલા વર્ષે 500, 1000, 1500, 2000, 5000 ને 8-8, 10-10 હજાર બહેનો જે રીતના સમગ્ર મહારાષ્ટ્રની અંદર આ એક જે હલ્દી કુંકુ તિલગુડનો સમારંભનો જે પ્રોગ્રામ યોજાય છે, ગોત્રી, ગોરવા, સુભાનપુરા થતાં હવે સમગ્ર પશ્ચિમ વિસ્તાર અને હવે શહેરથી પણ બધા બહેનો અહીંયા આવે છે. મકર સંક્રાંતિથી રક્ત સપ્તાહ સુધી ઉજવાતો મહારાષ્ટ્રમાં ઉજવાતો આ તહેવાર સમગ્ર હવે વડોદરા શહેરની અંદર અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવે છે. એક ફક્ત કોલથી દરેક બહેનો આવે છે. દર વર્ષે એકબીજાને જેવી રીતના તળ અને ગોળ અને જેવી રીતના એક સંગઠનની ભાવનાથી એક હિન્દુ સંગઠન એક મકર સંક્રાંતિના નિમિત્તે દરેક બહેનો જે બહેનો ઘરમાંથી ઘરથી બહાર નીકળી અને સમાજ શું છે, સમાજની અંદર સામાજિક કાર્યકરો કેવી રીતે થાય, એકબીજાને કેવી રીતે હળી મળાય અને તે ભાવનાથી આ ઉજવાતો તહેવાર દર વર્ષની વખતે આ વખતે પણ આ છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. करम तुर्रम तुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का This Republic Day weekend, you could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or
find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Wordfest, Vadodara International Art and Culture Festival, the Great Republic Day Weekend, supported by Gujarat Government and Gujarat Tourism. हमें है उजाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का, हमें है जोश हर मंजिल को पाने का, हमें है हम हैं वो रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल। हम हैं ONGC। વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું,
લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઈન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. Kashyap Shah and Associates, ground floor, Dharma Vihar, opposite Jain Temple, Derapol, Rajmahal Road, Vadodara 1. Phone number 242445 Mobile 9825215839. Toll free number 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલીબાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલીબાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામમાં આપનું સ્વાગત છે. ચાંદોદ ખાતે નર્મદા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અમરકંટક પર્વતના વનમાં તપશ્ચર્યા કરતા શિવજીના પદ્વેશમાંથી પ્રગટ થયેલા સર્વજનોની કલ્યાણકારી એવા નર્મદાજી રેવાજીના પ્રાગટ્ય દિન મહાસુદ સાતમને સોમવારે ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ નાયક શ્રમજીવી મંડળ ધર્મ પ્રવૃત્તિ મંડળ સહિત નગરના શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક મનાવ્યો હતો. સવારથી નર્મદા યાત્રા સદન નર્મદાજીના પૂજન અર્ચન અને દિવ્ય આરતીના કાર્યક્રમો યોજાયા હતા. સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટે ગામ સમસ્તના ભાવિકો, સંસ્કૃત છાત્રાલયના વિદ્યાર્થીઓ અને વિદ્વાન બ્રાહ્મણોએ નર્મદાજીની સામૂહિક દિવ્ય આરતી ઉતારી પુણ્ય પ્રવાહમાં દીપદાન કરી નર્મદા જયંતિની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત એક સામાજિક સંસ્થા દ્વારા અનાથ બાળકોને પિઝા ખવડાવવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરીના રોજ ભારતના 66માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા અનાથ બાળકોને નિઝામપુરા ખાતે એક પિઝા પાર્લરમાં પિઝા ખવડાવવા લઈ જવાયા હતા. સંસ્થાના કાર્યકરો દ્વારા બાળકોને પિઝા પાર્લરમાં પિઝા પાર્ટી અપાતા અનાથ બાળકોએ પિઝાનો સ્વાદ માણી ખુશખુશાલ થઈ ગયા હતા.
અનુભવે છે કે આજે રિપબ્લિક ડેના અવસર અનુસારે અમે લોકોએ આજે 70થી 80 અનાથ બાળકોને જમવાડોનો કાર્યક્રમ યોજ્યો છે અને આ અમારો સોશિયલ કોઝ તરફ એક પગલું છે અને આવા અન્ય કાર્યક્રમો અમે પાછળ કરતા આવ્યા છે અને આગળ કરતા રહીશું. લુણાવાડાની એક શાળાના વિદ્યાર્થીઓ માટે કેટલાક દાતાઓ દ્વારા એમની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. સુરક્ષા સેતુ અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ ઉષા રાડા દ્વારા કેટલીક જરૂરિયાતમંદ છાત્રાઓને તથા વિદ્યાર્થીઓને જરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. લુણાવાડા પ્રગતિકુમાર છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા અંતરિયાળ ગામના 56 જેટલા વિદ્યાર્થીઓને કાર્યક્રમ દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, સુરતની પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી, મુંબઈના પ્રાણલાલ દોશી, મહીસાગર જિલ્લાના સુરક્ષા સેતુ સમિતિના મહિલા છાત્રાલયના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ખીંચી ફાઇનાન્સના માલિક પર દિન દહાડે ફાયરિંગ કરવાની ઘટનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ. આમોદ તાલુકાના દાદા ગામે રહેતી મહિલાનું સ્ટવ પર જમવાનું બનાવતી વખતે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત. સાવલી તાલુકાના નવાપુરા કનોડ ગામે 2 શિક્ષકો શાળામાં અનિયમિત આવી ગેરવર્તણૂક કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ કરતા ભારે ચકચાર. વડોદરાનું ગર્વ બની વિદ્યાર્થીની જીલ મરાઠે ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જીલ મરાઠેને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અર્પણ. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.